Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચર્સની અંદર આપણે ઘણા બધા JEE અને NEET માટેના કન્સેપ્ટ જોયા. આજનો લેક્ચર એ લેક્ચરનો એક નાનકડો ભાગ NCERT ની બુકનો એક ક્વેશ્ચન છે અને બાકી આખો લેક્ચર એ JEE કે NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનો ખાસ લેક્ચર થશે. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એ છે વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિ. વિદ્યુત ભારની અથવા વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિ. સૌથી પહેલા તો વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિ શા માટે વિચારવી પડે આના માટેના કેટલાક કારણો જોઈ લઈએ. કે જો કોઈ પણ વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર પર કોઈક પ્રકારનું બળ લગાડે છે. જે બળને આપણે નામ આપેલું છે વિદ્યુતીય બળ. જો કોઈ પણ કણ પર બળ લાગતું હોય તો કણની ગતિ પ્રવેગી થાય. આનો મતલબ એવો થાય કે જેમ આપણે ધોરણ 11 ની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણી ગયા છીએ, એના લગતા દાખલાઓ સોલ્વ કરી લીધા છે, એવી જ કંઈ ફરીથી અહીંયા પ્રવેગી ગતિ માટેની આપણે થિયરી સાબિત કરવાના છીએ. તો સૌથી પહેલી વાત મગજમાં એ ક્લિયર હોવી જોઈએ કે જ્યારે પણ વિદ્યુત ભારિત કણની વિદ્યુત ક્ષેત્રમાં ગતિની વાત આવે, જ્યારે ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્રમાં ગતિની વાત આવે, પ્રોટોનની વિદ્યુત ક્ષેત્રમાં ગતિની આવે કે કોઈ એક વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રમાં ગતિની વાત આવે, ત્યારે એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની કે આ કણની ગતિ હંમેશા પ્રવેગી ગતિ હોય. હવે એક વાતની વધારે અહીંયા સ્પષ્ટતા કરી દઉં. આપણે આગળના લેક્ચર્સની અંદર જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શરૂ કરેલું હતું એ લેક્ચરની અંદર મેં તમને એક બે ક્વેશ્ચન કરાવેલા હતા કે જેની અંદર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હતો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હતો. ત્યાં માત્ર ને માત્ર ગતિની દિશા એ વિદ્યુત ક્ષેત્રની કે એની વિરુદ્ધની દિશામાં હતું, જ્યાં આપણે સીધું અચળ પ્રવેગી ગતિના સમીકરણ લગાડી અને જવાબ મેળવેલો હતો. પરંતુ જો એવું પૂછવામાં આવે કે દાખલા તરીકે કોઈ એક વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે, આ સ્થિતિમાં એની ગતિ કેવા પ્રકારની હોય? ફરીથી રિપીટ કરું છું, કોઈ એક વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય. જો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો તેની ગતિ કેવા પ્રકારની હોય? આ ગતિ જાણવા માટે ફરીથી આપણે એક આકૃતિનો ઉપયોગ કરી અને તેના માટે કેટલાક પરિણામો આપણે મેળવશું. માની લઈએ કે આ એક પ્લેટ છે જેના ઉપર ધન વિદ્યુત ભાર છે અને આ બીજી પ્લેટ જેના ઉપર ઋણ વિદ્યુત ભાર છે. ઉપરની પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર, નીચેની પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર. આનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? અધો દિશામાં છે, નીચેની તરફ અથવા ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ વિદ્યુત ક્ષેત્ર છે. હવે જો આપણે 2 મિનિટ માટે માત્ર એવું વિચારી લઈએ કે કોઈ એક વિદ્યુત ભારિત કણ જેનો વિદ્યુત ભાર q જેટલો છે, જેનું દળ m જેટલું છે, આવો એક કણ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. મતલબ આ કણ આ દિશામાં જાય છે. કેવી રીતે? v0 જેટલા અચળ વેગથી. ફરીથી રિપીટ કરું છું
કણ v0 જેટલા અચળ વેગથી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. આ સ્થિતિ માટે જો આપણે વિચાર કરીએ તો અહીં જે કણની ગતિ છે એ ગતિ ઓરિજિનલી જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ નથી થયો ત્યારે એની ગતિ કઈ દિશામાં હતી? x દિશામાં. આ ગતિ કેવી છે? અચળ વેગવાળી. જો એનો વેગ અચળ હોય, અચળ વેગથી વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો તેમાં પ્રવેગ શૂન્ય થાય. અચળ વેગથી વિદ્યુત ભાર ગતિ કરે એનો મતલબ પ્રવેગ શૂન્ય થાય. તો આનો અર્થ એવો થાય કે આ વિદ્યુત ભાર માટે x અક્ષની દિશામાં પ્રવેગ શૂન્ય છે. પરંતુ જો આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય તો આ વિદ્યુત ભાર કેવો છે? q મતલબ +q, +q એટલે ધન. જો આ વિદ્યુત ભાર ધન હોય તો એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનો છે. એનો મતલબ કે આ વિદ્યુત ભારનો ગતિપથ શરૂઆતમાં આવો હતો પણ એ ગતિપથ ધીમે 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 થતા બદલાશે અને એ બદલાઈને કોઈક જગ્યાએ ધન આ વિદ્યુત ભાર બદલાશે અને એ વિદ્યુત ભાર બદલાતા બદલાતા કોઈ એક જગ્યાએ પ્લેટ તરફ અથડાશે. કઈ બાજુ અથડાય? તો ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભાર કઈ તરફ ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આનો મતલબ સૌથી પહેલો જ પોઈન્ટ આપણને એવો મળ્યો કે જો અહીંયા ધન વિદ્યુત ભાર દાખલ થતો હોય, જો દાખલ થતો વિદ્યુત ભાર ધન હશે તો તે ઋણ પ્લેટ તરફ મતલબ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ તરફ આકર્ષાય અને ઋણ હશે તો તે ધન વિદ્યુત ભારિત પ્લેટ તરફ આકર્ષાય. ચલો આ સૌથી પહેલું પરિણામ. અચ્છા, બીજી વાત, આ વિદ્યુત ભાર છે એ ધન પ્લેટ કે ઋણ પ્લેટ તરફ આકર્ષવાનું કારણ શું? ચલો એ તમે વિચારો છો એ કયા કારણથી ધન પ્લેટ કે ઋણ પ્લેટ તરફ આકર્ષાય? તો એના માટે આપણે એવું કહીએ કે એના ઉપર બળ લાગે છે. કયું બળ? વિદ્યુતીય બળ. અને જો વિદ્યુતીય બળ લાગતું હોય એ બળ કઈ દિશામાં લાગ્યું? y અક્ષ ઉપર. જો વિદ્યુતીય બળ y અક્ષ ઉપર લાગતું હોય તો વિદ્યુત ભારની ગતિના બે ઘટક લેવા પડશે. x ઘટક અચળ વેગથી અને y ઘટક વિદ્યુતીય બળની અસર હેઠળ અર્થાત પ્રવેગી ગતિથી. મતલબ અહીંયા જે વિદ્યુત ભારની ગતિ થશે એના આપણે ઘટકો લેવા પડશે. એની અંદર x ઘટકની વાત કરીએ તો x ઘટક અચળ વેગથી ગતિ કરે છે અને જો y ઘટકની વાત કરીએ તો y ઘટક વિદ્યુતીય બળની અસર હેઠળ મતલબ y ઘટક કેવી ગતિ કરે? અચળ પ્રવેગથી. તો y ઘટકમાં વેગ અચળ અને x ઘટકમાં વેગ અચળ અને y ઘટકમાં પ્રવેગ અચળ હોય. અચળ વેગથી ગતિ અને અચળ પ્રવેગી ગતિ. ચલો આટલું ક્લિયર છે? તો અત્યાર સુધીમાં આપણે આ બે પરિણામો મેળવ્યા. હવે તરત જ ક્વેશ્ચન એવો છે કે જો અહીંયા અચળ પ્રવેગી ગતિ થતી હોય તો આ અચળ પ્રવેગી ગતિ માટે તે કેટલા અંતર કાપ્યા બાદ પ્લેટને અથડાઈ
અથવા પ્લેટને ક્રોસ કરવા માટે તેનો લઘુત્તમ વેગ, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો તે t સમય પછી કેટલું અંતર કાપશે. તો હવે એના માટે આપણે થોડી એવી વાતો કરશું. સૌથી પહેલા આપણે લઈએ કે y જેટલું અંતર એને કાપવું છે, તો એ અંતર કાપવા માટે દાખલા તરીકે માની લઈએ કે આ વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારે જ્યારે એની ગતિની શરૂઆત કરી ત્યારનો સમય કેટલો? t બરાબર 0. હવે હું એક નિશ્ચિત સ્થિતિની વાત કરું છું. આ સ્થિતિ વિદ્યુત ભાર અહીંયાથી ગતિ કરતો તો એ અહીંયા સુધી પહોંચે છે ત્યારે સમય કેટલો થયો? t બરાબર t. આ સમયે એનો y ઘટક કેટલો? મતલબ એને ઉર્ધ્વ દિશામાં કેટલું સ્થાનાંતર કરેલું હોય અથવા અધો દિશામાં કેટલું સ્થાનાંતર કરેલું હોય, તો એ શોધવા માટે આપણે અહીંયા બંને અક્ષ ઉપરની ગતિની વાત કરવી પડશે. મતલબ x ઘટક અને y ઘટક બંને માટે આપણે વિચારવું પડશે. તો સૌથી પહેલા હું લઈ લઉં છું x ઘટક માટે. તો x ઘટક માટે આપણે શું લખશું? તો x ઘટક માટે ગતિ કેવી છે? અચળ વેગથી ગતિ હોય તો ત્યાં આપણે સીધું શું લખી શકીએ? વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ બરાબર અંતરના છેદમાં સમય, અથવા જરૂર પડે તો t બરાબર t સમયની વાત કરવાની છે, તો t બરાબર x ના છેદમાં v0. ચલો, આનો મતલબ એવો થાય કે હવે આપણે t બરાબર x ના છેદમાં v0 હોય તો આના ઉપરથી ફરીથી આપણે કંઈક અલગ પરિણામ વિચારી અને y નું મૂલ્ય મેળવીએ. x ઘટક માટે આપણને એક સમયનું સૂત્ર મળ્યું. હવે હું બીજું સમીકરણ વિચારું છું y ઘટક માટે. તો y ઘટક માટે સમીકરણ શું મળશે? એ સમીકરણની વાત કરીએ તો સૌથી પહેલા y ઘટકની અંદર પ્રવેગી ગતિ છે, કારણ કે વિદ્યુતીય બળ લાગે છે. તો y ઘટક માટે પ્રવેગી ગતિ શા માટે? કારણ કે ત્યાં વિદ્યુતીય બળ લાગ્યું. વિદ્યુતીય બળ કેટલું? q e જેટલું. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? q e m a. ચલો, તો આના ઉપરથી પ્રવેગનું મૂલ્ય મળે. પ્રવેગ કેટલો હોય? qe/m જેટલો. મારે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડવું છે ને એ સમીકરણની અંદર મારે y નું મૂલ્ય શોધવું છે. y નું મૂલ્ય શોધવા માટે હું સમીકરણ લગાડીશ y v0 yt plus half at². તો અહીંયા v0 પ્રારંભિક વેગ નો y ઘટક કેટલો? પ્રારંભિક વેગનો y ઘટક, તો પ્રારંભિક વેગ માત્ર કઈ દિશામાં હતો? x દિશામાં. તો પ્રારંભિક વેગનો y ઘટક થાય 0. પ્રવેગ છે એ પ્રવેગ કઈ દિશાનો છે? માત્ર y દિશાનો. ચલો, તો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ. આ પદ પહેલું પદ આખું 0 થઈ જશે. 1/2 qe divided by m into t. t મતલબ કેટલું? તો t is equal to x by v0, એટલે x square by v0 square. તો કેટલું અંતર કાપશે? તો એ અંતર કેટલું કાપે? એ અંતર માટે આપણને પરિણામ મળશે qex square divided by 2mv0 square. આનો અર્થ એવો થાય કે જો તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું હોય, વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, અંતર આપેલું હોય, દળ અને વેગ આપેલો હોય, તો એ કેટલું અંતર કાપશે, મતલબ એનું વિચલન કેટલું થશે એ આપણે શોધી શકીએ. ચલો, આટલું ક્લિયર છે? તો આની અંદર
તમને એનસીઈઆરટી ની બુક ની અંદર એક ક્વેશ્ચન આપેલો છે જેની અંદર આ સૂત્ર સાબિત કરવાનું હતું અને આ સૂત્ર સાબિત કર્યા બાદ એમાં કિંમતો મૂકી અને મૂલ્ય મેળવવાનું હતું. તો તમે આ સૂત્ર સાબિત કરી લીધા બાદ હવે એની અંદર કિંમત મૂકી અને y નું કે x નું મૂલ્ય મેળવી શકો. અચ્છા, હવે આપણે આની અંદર બીજું પરિણામ મેળવીએ. દાખલા તરીકે આ આકૃતિને હું ફરીથી દોરું છું. ચલો જોઈએ એકવાર. માની લઈએ કે આ પ્લેટ ધન છે, આ પ્લેટ ઋણ છે. આની અંદર 3 કણ જાય છે. આ જે 3 કણ જાય છે એમાંથી કણને હું નામ આપી દઉં છું કણને નામ આપી દઉં છું 1 2 અને 3. તો હવે કયા કણ માટે તમે શું પરિણામ લેશો એ પરિણામની આપણે વાત કરવાની છે. તો જુઓ, અહીંયા સૌથી પહેલા તો એ જોઈ લઈએ કે 3 કણની અંદર ફેરફાર શું છે. તો વિચલનનો. કણ 3 માં વિચલન સૌથી વધારે છે. ક્લિયર છે? ત્રીજા નંબરનો જે કણ છે એની અંદર વિચલન સૌથી વધારે છે, મતલબ એ સૌથી વધારે પોતાના ગતિપથથી ડાયવર્ટ થાય છે. ડાયવર્ટ થવું કઈ દિશામાં? મતલબ y અંતર. તો વિચલન સૌથી વધારે છે એટલે એના માટે y નું મૂલ્ય સૌથી વધારે છે. ક્લિયર છે આપણું? એના માટે y નું મૂલ્ય સૌથી વધારે છે. હવે y નું મૂલ્ય સૌથી વધારે છે એ શું પરિણામ આપશે? ચલો, તો એના માટે આપણે વાત કરીએ. y નું મૂલ્ય સૌથી વધારે છે શું પરિણામ આપે? તો હવે એના માટે ફરીથી આપણે અહીંયા લખશું. અચ્છા, આ પરિણામ લખીએ એની પહેલા અહીંયા આવતા રહીએ એક વખત. ચલો, તો આજે તમને પરિસ્થિતિ આપેલી છે. પરિસ્થિતિની અંદર q એટલે વિદ્યુત ભાર, ઓકે, વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ x અને v0. એક જ વિદ્યુત ક્ષેત્ર છે. x કાપેલું અંતર ત્રણેયનું એક સરખું અને ત્રણેયનો પ્રારંભિક વેગ સરખો છે. અચળ હોય તો y ચલે છે q by m. y ચલે છે q by m. y ચલે છે q by m. આનો મતલબ શું થાય? તો y ચલે છે q by m નો અર્થ એવો થાય કે જેનો q by m નો ગુણોત્તર વધારે તેનું વિચલન વધારે. તો આનું પરિણામ શું? y નું મૂલ્ય વધારે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે કણ 3 નો q by m નો ગુણોત્તર સૌથી વધારે છે. ચલો, આટલી વાત ક્લિયર છે? હવે તમને કઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ વિદ્યુત ભારિત કણ x જેટલું અંતર કાપીને, હવે હું અંતરના સ્વરૂપમાં વાત કરું છું, કેટલું અંતર? x જેટલું. તો x જેટલું અંતર કાપ્યા બાદ એનો કોણ કેટલાનો થાય? x અંતર કાપ્યા બાદ તેનો કોણ કેટલો? તો x અંતર કાપ્યા બાદ એનો જો આપણે કોણ શોધવો હોય તો એના માટે આપણી પાસે સૂત્ર છે tan θ બરાબર y ના છેદમાં x. તો હું અહીંયાથી જ સૂત્રની શરૂઆત કરું છું.
tan theta is equal to vy by vx. vy વેગનો y ઘટક. જો આપણે વેગનો y ઘટક જોતો હોય તો વેગનો y ઘટક કેવી રીતે મળશે? તો વેગનો y ઘટક થાય v is equal to v0 plus at. તો y દિશામાં વેગનો ઘટક, એના માટે હું સૂત્ર લખું છું v0y plus ay into t, અને વેગનો x ઘટક તો ઈ તો અચળ જ છે v0 જેટલો. હવે v0y, જો આ કણ પહેલા કઈ દિશામાં ગતિ કરતો તો x દિશામાં, જો એ x દિશામાં ગતિ કરતો હોય તો એનો y ઘટક કેટલો? 0. એટલે v0y થશે 0 પ્લસ પ્રવેગનું સૂત્ર આપણે ઓલરેડી મેળવેલું છે. પ્રવેગનું સૂત્ર છે q e ડિવાઇડ બાય m into t. t નું સૂત્ર છે x by v0 હોલ ડિવાઇડ બાય v0. આનો મતલબ અહીંયા આપણને હવે tan થીટા નું મૂલ્ય મળશે. tan થીટા is equal to, તો tan થીટા is equal to q e x divided by m v0 square. q e x divided by m v0 square, અથવા આના ઉપરથી લખાય theta is equal to tan inverse q e x divided by m v0 square. તો x જેટલું અંતર કાપ્યા બાદ આ વિદ્યુત ભારિત કણનો કોણ થીટા જેટલો હશે, અને આ થીટાનું મૂલ્ય કેટલું? થીટા is equal to tan inverse qex divided by m v0 square. ચલો ક્લિયર છે અહીંયા સુધીનું? ઓકે, તો આની અંદર ફરીથી હજી એક સ્ટેપ આગળ જોઈએ. ફરીથી આજના લેક્ચરને, એટલે કે વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે તેના માટેના આપણે એક સ્પેશિયલ કેસની વાત કરીએ છીએ. એના માટે ફરીથી એક બે નવા કન્સેપ્ટ જોઈ અને આપણે અહીં આજનો લેક્ચર પૂર્ણ કરીશું. તો ફરીથી હું તમને એક નવો ક્વેશ્ચન આપું છું. સેમ કન્સેપ્ટની અંદર જ આપણે આજનો આખો લેક્ચર વાત કરવાના છીએ. દાખલા તરીકે આ પ્લેટ છે, માની લે ઉપરની પ્લેટ ધન વિદ્યુત ભારિત છે, નીચેની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. બે પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું છે. એક્ઝેક્ટ સેન્ટરમાં કેટલા અંતરે? સેન્ટર મતલબ એનું અંતર કેટલું થાય? d/2. d/2 જેટલા અંતરેથી v0 જેટલા વેગથી m દળવાળો વિદ્યુત ભાર q ગતિ કરે છે. જો આ વિદ્યુત ભાર પ્લેટની જસ્ટ બહાર નીકળતો હોય, પ્લેટની જસ્ટ બહાર નીકળવો એટલે શું? તો આ વિદ્યુત ભાર એવી રીતે ગતિ કરશે કે જેથી તે પ્લેટની જસ્ટ બહાર નીકળે છે. જો પ્લેટ થોડી કઈ મોટી હોત, આનાથી સેજ પણ મોટી હોત, તો એ વિદ્યુત ભાર પ્લેટ સાથે અથડાઈ જાય. બરાબર? આનો મતલબ કે હવે આપણે એક એવી વાત કરવાની છે કે આ વિદ્યુત ભાર કેટલું અંતર કાપે છે? પ્લેટની લંબાઈ જેટલું. પ્લેટની લંબાઈ એને હું કહી દઉં છું x. તો એને જસ્ટ બહાર નીકળવા માટે લાગતો સમય કેટલો હોય? આ પ્લેટની જસ્ટ બહાર નીકળવા માટે લાગતો સમય કેટલો હોય? આ માટે લાગતો સમય શોધો અને બીજું તેનો પ્રારંભિક વેગ v0 શોધો.
જસ્ટ બહાર નીકળે છે તો આ માટે તેણે કેટલો સમય લીધેલો હશે અને તેનો પ્રારંભિક વેગ v0 શોધો. ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ. તેને લાગતો સમય સમયની વાત કરવાની છે. મતલબ આપણે અહીંયા સમીકરણની શરૂઆત કરશું y અક્ષ થી. ચલો તો હું અહીંયા y અક્ષ ના સમીકરણથી શરૂઆત કરું છું. y અક્ષ નું સમીકરણ આપણે શું લઈએ છીએ? તો સમીકરણ છે y v0 yt + half a y t square. ક્લિયર? આવું આપણું પાસે સમીકરણ છે. v0 yt y v0 yt + half a y t square. ચલો આની અંદર કિંમત મૂકી દે. y એટલે એને કાપવું પડતું અંતર. y અક્ષની દિશામાં એ કેટલું અંતર કાપે છે? ઉપર d/2 તો નીચેનું અંતર કેટલું? d/2 v0 y વેગનો પ્રારંભિક y ઘટક 0 એટલે પેલું પદ 0 પ્લસ 1/2 પ્રવેગ માટે આપણે હમણાં સૂત્ર લખ્યું હતું F q E m a. તો a q E divide by m. q E divide by m into t square. ચલો પહેલું ક્લિયર છે. તો આના ઉપરથી હવે હું t નું મૂલ્ય મેળવું છું. 2 ઉડી જશે તો અહીંયા આવશે t square 2m divide by q into e અથવા t under root of 2m divide by qe. આટલો સમય લાગશે. હવે આપણે વાત કરવાની છે તેનો પ્રારંભિક વેગ v0 શોધો. મતલબ એને કેટલા વેગથી ફેંક્યો તો એ આ પ્લેટની જસ્ટ બહાર નીકળે. v0 હોય તો v0 માટે x દિશાનું જો આપણે સમીકરણ લગાડીએ તો x દિશાનું સમીકરણ શું છે? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયા આપણે સમીકરણ શું લગાડીએ છીએ? વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર કેટલું કાપવું છે? એને પ્લેટની બહાર જવાનું છે. પ્લેટની બહાર જવાનું છે મતલબ એ કેટલું અંતર કાપશે? x જેટલું divide by t નું મૂલ્ય કેટલું? under root 2m by q into e. તો આના ઉપરથી આપણને v0 નું મૂલ્ય મળશે. v0 x under root qe divide by 2m. તો આના ઉપરથી બની શકે કે તમને ડાયરેક્ટ આવું સૂત્ર ના પૂછેલું હોય પરંતુ તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું હોય, વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, એનું દળ અચળ છે અને x પણ પ્લેટની લંબાઈ તમને આપેલી હોય અને તમને એવું કીધું હોય કે એનો વેગ કેટલો હોવો જોઈએ જેથી તે આ પ્લેટને જસ્ટ ક્રોસ કરી શકે. તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી અને આગળ ક્વેશ્ચન્સ નું સોલ્યુશન થાય. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરવાની છે અને આગળના આપણે ઘણા બધા લેક્ચર્સ થી છેલ્લા લગભગ 5 લેક્ચર થી આપણે વિદ્યુત ક્ષેત્રની વાતો કરેલી છે. તો આશા રાખું છું કે વિદ્યુત ક્ષેત્રમાં તમે ખૂબ જ મજા કરી હશે. આવી જ કંઈક સતત નવી વાતો લઈ અને ફરીથી આગળના ટોપિકની અંદર આગળના ચેપ્ટરની અંદર મળતા રહેશું. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.